બજારની વાતમાં આપનું સ્વાગત છે ને આપણી સાથે આજે જોડાઈ રહ્યા છીએ સેમ્કો મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ વિરાજ ગાંધી અને હું છું પ્રીતિ દલાલ. વિરાજભાઈ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. અને ટુ બિગિન વિથ, જો માર્કેટ અત્યારના કયા સ્ટેજ પર છે જો જાણવું હોય તો કઈ રીતના તમે સમજાવશો? કારણ કે આપણે ખાસું હજી વોલેટાઇલ પણ સિચ્યુએશન જોઈ રહ્યા છે. કોઈ પણ સમાચાર આવે છે તો મેસિવ પણ આપણે ઉપર નીચે થતા જોઈ રહ્યા છે. તો ઇન રિયાલિટી કયા લેવલ્સ પર અત્યારના માર્કેટ છે? અત્યારે શું છે, there is a lot of uncertainty in the market. That's why કોઈ ડિરેક્શન નથી માર્કેટમાં. ઉપર પણ નથી, નીચે પણ નથી. માર્કેટ ઇઝ વેઇટિંગ ફોર અ ડિરેક્શન. આપણે બહુ વાર જોઈએ છે કે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં હોય. દેટ ઇઝ કન્સોલિડેશન ફેઝ ઓફ ધ માર્કેટ. જે માર્કેટના 3 ફેઝિસ હોય, એક અપમૂવ, એક ડાઉનમૂવ, એક કન્સોલિડેશન. સો ઇટ ઇઝ કન્સોલિડેટિંગ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. ડિરેક્શન એના કારણે આવશે. આપણને બધાને ખબર છે કે નેક્સ્ટ 2 થી 3 મહિનામાં ટેરિફનું ક્લેરિફિકેશન આવશે. નેક્સ્ટ થોડાક ટાઈમમાં ઇન્ડિયા અને બોર્ડર પર શું એક્ટિવિટી થાય છે એના ઉપર થોડું ક્લેરિટી આવશે. માર્કેટ ત્યાંથી ડિરેક્શન લેશે. ટિલ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ એબ્સોલ્યુટલી કોઈ ડિરેક્શન નથી અત્યારે માર્કેટમાં. અત્યારે કોઈ કાંઈ પણ કહી લે, પણ માર્કેટ ઇઝ ગોઈંગ નોવેર ઇન ધ નિયર ટર્મ. યસ, તો ઘણી વોલેટાલિટી છે, ઘણા બધા અનસર્ટનિટી જે ફેક્ટર્સ છે એ માર્કેટને વોલેટાઇલ બનાવી રહ્યા છે. અને એક ડેફિનેટ હજી પણ આપણને લાગી રહ્યું છે કે એક દિશા નથી મળી રહી. પણ આ તો શોર્ટ ટુ મીડિયમ ટર્મની વાત થઈ. લોંગ રન માટે અત્યારના તમે કઈ રીતના માર્કેટ માટે કામકાજ કરી રહ્યા છો? બિકોઝ આ જે સિચ્યુએશન છે એ સુનર ઓર લેટર આપણને રિઝોલ્વ થતા જોવા મળશે. કઈ રીતના તમે માર્કેટને લોંગ ટર્મમાં મૂકી રહ્યા છો અને કઈ રીતના એના માટે કામકાજ કરી રહ્યા છો? એની પાસે મીડિયમ ટુ લોંગ ટર્મ વ્યૂ છે. આજથી 2 વર્ષથી 5 વર્ષનો કોઈ વ્યૂ છે. ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ બિગેસ્ટ એન્ડ મોસ્ટ પ્રોફિટેબલ એન્ડ વેલ્થ ક્રિએટિંગ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. દુનિયામાં બહુ બધી જગ્યા પર જે ચેલેન્જીસ છે અને આ ટ્રેડ વોરના કારણે બહુ બધા રીજન એવા થઈ જશે કે જે ઇન્વેસ્ટમેન્ટ માટે સારા નહીં રહે. એમાં સૌથી બેસ્ટ પોઝિશન ઇન્ડિયાની જ રહેશે. સો ઇફ સમબડી હેઝ અ 2 to 5 યર વ્યૂ, કોઈનો આજથી 2 થી 5 વર્ષનો વ્યૂ હોય, તો આના જેવું વેલ્થ ક્રિએશન માટે કોઈ મોટી બીજી જ ઓપોર્ચ્યુનિટી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ નથી દેખાતી. જી, ઇમર્જિંગ માર્કેટનું જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો અત્યારના આપણે એમ સમજીને ચાલી રહ્યા છીએ કે ઇન્ડિયન માર્કેટ ઇઝ ધ બેસ્ટ માર્કેટ. અને અત્યારના બધાની જેમ ગ્લોબલી નજર છે અને આપણે જે અહીંયા કામકાજ કરી રહ્યા છીએ, ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ અહીંયા ફૂલ ફ્લેશથી હજી પણ કામકાજ કરી રહ્યા છે બિકોઝ લિક્વિડિટીનો પ્રોબ્લેમ નથી. કઈ રીતના તમે ઇન્ડિયાને ઇમર્જિંગ માર્કેટ પર સે જોઈ રહ્યા છો અને કઈ રીતના ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છો ઇન્ડિયન માર્કેટ્સમાં? ઇન્ડિયન માર્કેટમાં એની કંપની ઓર એની સેક્ટર જે કમ્પ્લીટલી ડોમેસ્ટિક ડિપેન્ડન્ટ છે, દે આર ઓલ ડુઈંગ વેરી વેલ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. થોડીક ઘણી જે અનસર્ટેનિટી છે એ ત્યાં છે જે એક્સપોર્ટ સેગમેન્ટમાં છે અને વધારે કરીને યુરોપ અને યુએસને સેગમેન્ટને કેટર કરે છે. ત્યાં થોડીક અનસર્ટેનિટી છે. બટ ઇફ યુ આર બેટિંગ ઓન એની ઇન્ડિયન ઇકોનોમી અને એના એવા કોઈ સેક્ટર અને એવી કોઈ કંપની ઉપર ધ્યાન છે જે કમ્પ્લીટલી ડોમેસ્ટિક ડિપેન્ડન્ટ છે અને ત્યાં ગ્રોથ અને ત્યાંનું અર્નિંગ્સની વિઝિબિલિટી છે, તો એ બધા સેગમેન્ટમાં જ અત્યારે સૌથી વધારે ફોકસ છે. અને આઈ થિંક મોસ્ટ ઓફ ધ પીપલ વિલ હેવ ધ સેમ વ્યૂ. કારણ કે જ્યાં સુધી ક્લેરિટી તમને બહારનું નહીં આવે ત્યાં સુધી યુ વિલ બી ફોકસિંગ ઓન ધ ડોમેસ્ટિક સેક્ટર્સ. જી, તો એક અને એ જ જો એમાં જ આપણે આગળ વધીએ તો ડોમેસ્ટિક ફેસિંગ જે એરિયાઝ છે એમાં અત્યારના આપણે વધારે નજર રાખી રહ્યા છીએ બિકોઝ એમાં તો સર્ટન્ટી છે, રાઈટ? અને એ જ અત્યારના આપણે પ્રિફર પણ કરી રહ્યા છીએ. ને જે રીતના ઇન્ડિયન માર્કેટ્સ અને ઇન્ડિયન જે ડિમાન્ડ્સ જે વધતી આપણે જોઈ રહ્યા છીએ, તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી જો તમારે એરિયાઝ ફોકસ કરવા હોય તો તમને કયા એરિયાઝ વધારે ગમે છે, કયા સેક્ટર્સ તમને વધારે ગમે છે? તો જેમ તમે કીધું એમ જ્યાં પણ અર્નિંગ્સની વિઝિબિલિટી છે, જેમ કે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બેન્કિંગ છે, એનબીએફસી સેક્ટર છે, અને તમે અગર ઓટો એન્સિલરી લઈ લો તો એ સેગમેન્ટ છે. દેન દેર ઇઝ ફાર્માસ્યુટિકલ્સ છે જે ડોમેસ્ટિક પણ છે, થોડુંક ઇન્ટરનેશનલ એક્સપોઝર પણ છે. બટ દેન દેર ઇઝ હોસ્પિટલ સેગમેન્ટ, પછી તમારું ટ્રાવેલ એન્ડ ટુરિઝમ એઝ અ સેગમેન્ટ છે. સો દેર આર વેરિયસ પોકેટ્સ ઇન ઇન્ડિયા વિચ ઇઝ ડુઈંગ વેરી વેલ, જ્યાં ઓપોર્ચ્યુનિટી સાઇઝ બહુ મોટી છે, જ્યાં ગ્રોથની વિઝિબિલિટી છે એન્ડ ત્યાં તમારી પાસે વેલ્થ ક્રિએશન માટે બહુ સ્કોપ છે. સો ધીસ આર ધ ફ્યુ સેગમેન્ટ્સ જ્યાં લોકોએ અત્યારે ધ્યાન આપવું જોઈએ.
સાથે જ એક બીજો જે ફેક્ટર અત્યારના માર્કેટમાં કામ કરી રહ્યો છે અને મે બી આગળ જતાં એના ફ્રૂટ્સ પણ આપણને દેખાઈ શકે છે વિથ ધીસ અનસર્ટન્ટી ગોઈંગ અલોંગ અને એ છે ચાઇના +1 જે ઓફકોર્સ આપણે જોઈ રહ્યા છીએ, પણ જે રીતના યુએસ ચાઇનાના જે રિલેશન્સ છે કઈ રીતના અહીંયા ઇન્ડિયાને કયા ઝોનમાં એડવાન્ટેજિયસ પોઝિશનમાં મૂકી શકે છે? સી યુએસ અને ચાઇનાના જે રિલેશનશિપ છે એ બહુ ફ્રજાઇલ છે. સમડે તમને એમ લાગે કે આજે બહુ વધારે ટેરિફ નાખી દીધું તો પીપલ વોન્ટ ટુ સી કે ઇન્ડિયા વિલ બી ધ બિગેસ્ટ બેનિફિશિયરી, અને ક્યાંક થોડાક સ્ટેટમેન્ટ આવે છે કે યુએસ અને ચાઇનાની વચ્ચે તમારું એક સમજોતો થઈ ગયો છે જેના કારણે ટેરિફ ને બધું કંટ્રોલમાં આવશે. સો અગેન ધ મની હેવ સ્ટાર્ટેડ ફ્લોઈંગ ટુ ધ ચાઇનીઝ ઇકોનોમી. સો ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એ કહેવા માટે કે એ કેવી રીતે શેપ કરશે, એ કેટલું આગળ જશે કે નહીં જાય. બટ મેજોરિટી ઓફ ધ ટાઈમ વોટ વી બિલીવ ઇઝ કે ધ ડીલ દેટ ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ ક્રેક વિથ યુએસ, જે ઇન્ડિયા જે યુએસ સાથે ડીલ કરશે ઓન ટેરિફ, that will be far more important than what US is going to do with China for us. કારણ કે એ આપણા હાથમાં નથી. એ આપણે એના કરતાં we need to make sure that our economy is more stronger, our opportunity size is more stronger. એ લોકોની ડીલ એ લોકોના ફેવરમાં પણ આવે તો પણ we should be in a position કે આપણે એવી એક ઇકોનોમીને એવા સેક્ટર્સ ક્રિએટ કરીએ, એવું મેન્યુફેક્ચરિંગ ક્રિએટ કરીએ which can compete with them even on their good days also. So that is going to be the key. રાધર દેન ફોકસિંગ કે એ લોકો એના ઉપર કેટલું ટેરિફ નાખશે ને એના કારણે આપણે કેટલો ફાયદો થશે. સો મોર દેન દેટ વી શુડ બી ફોકસિંગ કે વી શુડ બી આપણે પોતાની કેપેસિટી ઉપર કામ કરીએ અને આપણે પોતાની જે મેન્યુફેક્ચરિંગ છે એ એવા લેવલ પર લઈ જાય વિચ કેન કમ્પીટ વિથ ધ અધર કન્ટ્રીઝ અને ત્યાં આપણો ફાયદો થાય. સો દેટ ધ મેક ઇન ઇન્ડિયા, એટલા કારણે શું થશે તો લોંગ ટર્મ વિઝિબિલિટી ઓફ ધ મની ફ્લો ટુ ધ ઇન્ડિયન ઇકોનોમી એના ઉપર ક્લેરિટી રહેશે અને એના કારણે જ વેલ્થ ક્રિએટ થશે. તો જે તમે કહી રહ્યા છો કે આપણે મેન્યુફેક્ચરિંગ વધારવું જોઈએ, ફોકસ કરવું જોઈએ, આપણા સ્ટ્રેન્થ પોઈન્ટ્સ છે એને આઈડેન્ટિફાઈ કરીને એમાં આગળ વધવું જોઈએ, નહીં કે હવે આગળ શું થશે. તો તમને શું લાગે છે કે કયા એવા એરિયાઝ છે કે જ્યાં ઇન્ડિયાની સ્ટ્રેન્થ છે, જ્યાં તમે ઘણા પોઝિટિવ છો અને જેના માટે તમે અત્યારના અહીંયા એવા એરિયાઝમાં ઇન્વેસ્ટ કરશો? કયા એવા સેક્ટર્સ છે? તો તમે અગર જોયું હોય તો લાસ્ટ 5 થી 10 વર્ષમાં ઇન્ડિયા ઇઝ ડન બ્રિલિયન્ટ ઓન ધેર ડિફેન્સ સિસ્ટમ. ડિફેન્સની જે કેપેબિલિટી ઇન્ડિયાએ, મેન્યુફેક્ચરિંગ કેપેબિલિટી અને જે સર્વિસ કેપેબિલિટી ઇન્ડિયાએ ઊભી કરી છે ઇન ધ લાસ્ટ 10 years, ઇટ ઇઝ અનમેચ એન્ડ અનપેરેલલ. સેકન્ડ થિંગ, વી કેન ઓલ્સો લુક એટ ધ ડોમેસ્ટિક ટુરિઝમ સેક્ટર અને ટ્રાવેલ સેક્ટર. કારણ કે આજે પણ તમે જોશો તો આજે પહેલાના 8 થી 10 વર્ષ પહેલા બહુ બધા લોકો પ્રિફર કરતા હતા કે ખાલી ઇન્ડિયાની બહાર ફરે, પણ અત્યારે તમે જોશો કે ઇન્ડિયામાં જ અગર તમે જવાની ટ્રાય કરો તો મોસ્ટ ઓફ ધ ટ્રાવેલ તમે બધી વસ્તુમાં બધું ફૂલ દેખાશે. તમને ટુરિઝમમાં બહુ ઉછાળો દેખાશે, ડોમેસ્ટિક મોર દેન ધ ઇન્ટરનેશનલ, અને દેટ ઇઝ વેર ધ મની ઇઝ ફ્લોઈંગ બેક ટુ ધ ઇન્ડિયન ઇકોનોમી. એના કારણે જે M3 નો ગ્રોથ આવે એના કારણે જે થાય છે. સો ધ ફ્લરિશિંગ ઓફ ધ ઇકોનોમી હેપન્સ જ્યારે આપણા માણસો અહીંયા જ વધારે ખર્ચો કરે. સો દેટ ઇઝ ઓલ્સો હેપનિંગ. ટેક્સટાઇલ્સ અને રિયલ એસ્ટેટ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ ફોર ઇન્ડિયા. રિયલ એસ્ટેટની જે તમે હમણાં વાત કરતા હતા, સો રિયલ એસ્ટેટ એઝ અ સેક્ટર, કારણ કે તમે જોવો છો કે બહુ બધા મિડલ ક્લાસ ફેમિલીના ગ્રોથ આવ્યો છે, અને સેકન્ડ જે ટેક્સ સ્ટ્રક્ચર છે દેટ ઇઝ ઓલ્સો બેનિફિટિંગ ધેમ. સો બે સેક્ટર એવા છે કે એના કારણે કાં તો રિયલ એસ્ટેટ, કાં તો આપણું જે મ્યુચ્યુઅલ ફંડ સેગમેન્ટ છે, કાં તો તમારું ઇન્વેસ્ટમેન્ટ ઇકોનોમી છે, દેટ વિલ સી અ વેરી બિગ બૂસ્ટ. અને એના કારણે જે કન્ઝમ્પશન છે લોકોનું ઓફ ધ મિડલ ક્લાસ સેગમેન્ટ, જે ટેક્સ ભરે છે, જે લોકોને ટેક્સનો બચાવો આવ્યો છે, એના કારણે ધીસ ઇઝ ગોઈંગ ટુ બી અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સેગમેન્ટ. ભલે અત્યારે આપણને એમ લાગે છે કે 1 લાખ કરોડનો કે 1.5 લાખ કરોડનો જ ફાયદો છે, પણ એના કારણે જે મલ્ટીપ્લાયર ઇફેક્ટ આવે છે એ બહુ મોટો આવે છે, અને એના કારણે ધ ઇકોનોમી ઇઝ ગોઈંગ ટુ લુક વેરી વેરી સ્ટ્રોંગ ટુ અસ. જે પણ તમે નેમ કર્યા કે ડિફેન્સ હોય કે ટુરિઝમ હોય કે સો ઓન એન્ડ સો ફોર્થ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ? અત્યારના જો એન્ટ્રી કરવી હોય તો તમે પહેલાં ક્યાં જમ્પ કરશો ને એન્ટ્રી કરશો, ઇન્વેસ્ટ કરશો? માર્કેટનું કરેક્શન દેખાયું હતું ત્યારે આપણને વી ગોટ સમ બ્રિલિયન્ટ ઓપોર્ચ્યુનિટી ઓન ધ ડિફેન્સ સાઇડ. ડિફેન્સમાં સારો એવો ઘટાડો આવ્યો હતો.
બહુ બધા કેપિટલ માર્કેટ રિલેટેડ જે સેગમેન્ટ છે, મ્યુચ્યુઅલ ફંડ હોય કે વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ હોય, એમાં સારો એવો ઘટાડો આવ્યો છે. સો ધેર સમ સ્ટોરીઝ આર લુકિંગ વેરી, વેરી એટ્રેક્ટિવ. તમે અગર અત્યારે જોશો તો અત્યારે બહુ બધી ફાર્મા કંપનીમાં ને ઓટો સેગમેન્ટમાં સારો એવો ઘટાડો ચાલુ છે બિકોઝ ઓફ ધ અનસર્ટેનિટી ઓફ ધ યુએસ ટેરિફ રીજન. સો એના કારણે તમે જ્યાં યુ ગેટ કમ્ફર્ટેબલ એન્ટ્રી ઓપોર્ચ્યુનિટી, જ્યાં તમને સારું કરેક્શન મળે છે અને તમારું ગ્રોથની થોડીક વિઝિબિલિટી છે, સો તમારું વેલ્યુએશન થોડુંક રીઝનેબલ થઈ જાય છે. સો ધીસ આર ધ સેગમેન્ટ્સ વેર વી શુડ લુક ફોર સમબડી ટુ ઇન્વેસ્ટ ઓવર ધ નેક્સ્ટ 2 to 5 years. હમ. તમે એક બીજું જે એક મારે મેન્શન કરવું હતું એ છે, રિયાલિટી તો તમે મેન્શન કરી, પણ ઓફકોર્સ ઇન્ફ્રા એઝ અ થીમ કે કેપિટલ ગુડ્સ બીજી બાજુ એઝ અ થીમ અહીંયા આપણે સારું એવું અપમૂવ જોઈ છે અને કન્ટિન્યુઅસ અહીંયા કામકાજ જોઈ રહ્યા છે અને હજી પણ આગળ વધશે. આ બંને એરિયાઝ તમે ઇન્વેસ્ટેડ છો, ઇન્વેસ્ટ કરી રહ્યા છો, શું કરી રહ્યા છો? We are very, very selective on both the segment. Bottom up approach રાખ્યો છે આમાં, not the top down approach. કારણ કે આ સેગમેન્ટમાં જે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ હોય, વિચ ઇઝ ધ કી એરિયા ફોર એની ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ, એ બહુ ઓછો છે. સો તમારી પાસે વિઝિબિલિટી છે ઓર્ડર બુકની, તમારી પાસે વિઝિબિલિટી છે કે નેક્સ્ટ 5 વર્ષમાં કેટલા ઓર્ડર બુક ફ્લો થશે, બટ જે માર્જિન હોય કે જે તમારું, સો એઝ અ બિઝનેસ પર્સપેક્ટિવ ઇટ ઇઝ વેરી ગુડ. ફોર એન ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ તમારે એ જોવું પડશે કે આની પાસે કોઈ નીશ છે કે નથી, એના માર્જિન્સ બીજા કરતાં બેટર છે કે નહીં, એન્ડ ઓલ્સો કે કયા વેલ્યુએશન પણ મળે. સો વી આર વેરી, વેરી સિલેક્ટિવ ઓન ધીસ સેગમેન્ટ. એઝ એન ઇકોનોમી દે વિલ ડુ વેરી વેલ, but as an investment opportunity, will they do it well or not? At this point of time, we have both the sides of the view.